હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જ્યારે બી તમે લોકો અબ્રોડ સ્ટડીનો પ્લાન કરો છો અથવા જ્યારે બી જે વિદ્યાર્થીઓ અબ્રોડ સ્ટડીની વાત કરતા હોય છે, એમને જરૂરી નથી હોતું કે ઓનલી કોઈ એક સ્પેસિફિક કન્ટ્રી જશે તો જ એમને ફાયદો થતો હોય છે. અને એ જ ઉદ્દેશ્ય સાથે આજે હું તમારી સાથે લઈને આવ્યો છું કે તમે યુએસમાં બી સ્ટડી માટે જઈ શકો છો. મિનિમમ બેઝિક ક્રાઇટેરિયાની જો આપણે વાત કરીએ તો જો તમારે યુએસએની અંદર એજ્યુકેશન લેવું હોય તો તમારી પાસે મિનિમમ 12th એજ્યુકેશન હોય ત્યારબાદ તમે એપ્લાય કરો તો વધારે સારું છે, વેલ એન્ડ ગુડ છે. બે કોર્સીસ પ્રિફર કરવામાં આવતા હોય છે યુએસની અંદર બી, કે જેની અંદર તમારી પાસે બેચલર કોર્સ અને માસ્ટર કોર્સ. જો બેચલર છે યુએસના 3 એન્ડ 4 યર્સના બેચલર્સ અવેલેબલ હોય છે અને માસ્ટર કોર્સની વાત કરીએ તો 2 યર્સનું માસ્ટર્સ અવેલેબલ હોય છે. યુએસની અંદર નોર્મલી સ્ટડી કરવા માટે જવું એ બી એક સારો ઓપ્શન કહી જ શકાય. પરંતુ મેં તમને ઓલવેઝ કીધું છે એવી રીતના તમારી ડિમાન્ડ શું છે, તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો. મેડિકલ ફિલ્ડ છે, આઈટી ફિલ્ડ છે, એવરગ્રીન ફિલ્ડવાળાને તો કોઈ વાંધો જ નથી. પણ કદાચ જો મેનેજમેન્ટ લેવલ છે તો આની પહેલાં બી મેં તમને એક વિડીયો શેર કર્યો પ્રમાણે તમે યુકે જેવી કન્ટ્રીઓ ફોકસ કરી શકો છો. આ બધું તમે જો મેઇનલી ફોકસ કરી અને આગળ વધો તો ઘણી વખતે યુએસએ બી એટલો બધો ખરાબ ઓપ્શન્સ નથી હોતો. પરંતુ એની અંદર અમુક એના જે કોન્સિક્વન્સીસ આપણે કહીએ છીએ એ પ્રમાણે એના ઇફ એન્ડ બટ્સ તમારે જાણી લેવા જરૂરી છે, જે હું તમને આજે આગળ વિડીયોમાં જણાવીશ. જો ચેનલ પર પહેલાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી જૂની ચેનલને જેમ સપોર્ટ આપ્યો છે એ જ રીતે આ ચેનલને કન્ટિન્યુઅસલી સપોર્ટ આપતા રહેજો. અને જો તમારો જે કંઈ બી ઓપિનિયન અથવા તમારો કોમેન્ટ કરવા માંગો છો, ફીડબેક આપવા માંગો છો તો ખાસ કોમેન્ટ કરતા રહેજો. હવે આપણે જોઈએ કે પહેલી વસ્તુ તો કે યુએસ સ્ટડી માટે એલિજિબલ કોણ. જો મિનિમમ હાઈસ્કૂલ એજ્યુકેશન તમારી પાસે હોય તો તમે બેચલર કોર્સીસ લઈને જઈ શકો છો. જ્યાં આગળ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ જે છે એની અંદર ડિયોલિંગો અમુક કોલેજ યુનિવર્સિટીઝમાં ચાલતી હોય છે, પીટરસન ટેસ્ટ જે કહેવાય છે એ ચાલતી હોય છે, ટોફેલ ચાલે છે, આઈએલટીએસ ચાલે છે. આ બધી એક્ઝામ્સ તમે ફૂલફિલ કરી અને તમે બી યુએસમાં સ્ટડી માટે એપ્લાય કરી શકો છો. હવે તો કે યુએસમાં કોણે ફોકસ રાખી શકાય, કોણ વિદ્યાર્થીઓ જે છે કે જે લોકો આ વસ્તુને ફોકસ કરી શકે અથવા કયા કોર્સિસને તમે ફોકસ કરો તો યુએસમાં બી તમને કેરિયરમાં સારી મદદ મળી શકે. તો હું તમને કહું, સૌથી ઉપર આવે છે આઈટી ઇન્ડસ્ટ્રી, જેમાં કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોર્સિસ. બીજા લેવલે તમે જો વાત કરો તો હેલ્થકેરના કોર્સિસ તમને યુઝફુલ થઈ શકે છે. થર્ડ વાત કરીએ તો બિઝનેસ અને મેનેજમેન્ટ માટેની વાત છે. પરંતુ હું આજે બી ઘણી વખતે વિચારતો હોઉં ત્યારે મને એવું લાગે છે કે બિઝનેસ મેનેજમેન્ટની જો વાત આવે તો ઘણી વખતે યુકે પહેલી પ્રાયોરિટી આપવું વધારે સારું છે. ચોઈસ તમારી છે, હું એક મારો ઓપિનિયન શેર કરું છું. એન્જિનિયરિંગ કોર્સ માટે યુએસ સારું છે. ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ માટે અત્યારે પ્રિફરેબલ છે લોકો માટે. એજ્યુકેશન ફિલ્ડમાં જવું હોય, લીગલ સ્ટડીઝ માટે બી યુએસની અંદર અત્યારે પ્રાયોરિટી રાખી શકાય એવું દેખાય છે. યુએસની અંદર એજ્યુકેશન લેવાના એક બીજા ઘણા બધા ફાયદાઓ હોય છે કે જ્યાં આગળ હું તમને વાત કરું તો મેન્ટેન હાઈ એકેડેમિક્સ તમારું જો હોય, તમારું મેન્ટેન કરેલું, તો એને કારણે તમને ઘણી મોટી સ્કોલરશિપ્સ અવેલેબલ થતી હોય છે. તમારું ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ એટલે કે આઈએલટીએસ છે, પીટીઈ છે, આમાં જો સારો સ્કોર, હાઈ સ્કોર તમે લાવો છો તો તમને સ્કોલરશિપ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. રિસર્ચ ઓપ્શનને લીધે બી તમને સ્કોલરશિપ મળતી હોય છે. ખર્ચાની જો વાત કરીએ તો યુએસની અંદર F1 વિઝા તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે DS 160 ના 160 એન્ડ બાકીના તમે કાઉન્ટ કરો તો 510 થી લઈને 550 510 થી લઈ 550 યુએસડી સુધીનો ખર્ચો તમારે વિઝા એક્સપેન્સીસનો થતો હોય છે. ફીઝની જો વાત કરીએ તો યુએસની અંદર સારી કોલેજ યુનિવર્સિટીની જો ત્યારે વાત કરો તો એપ્રોક્સિમેટલી હું ઓછામાં ઓછું કહું છું મિનિમમ 14,000 યુએસડીથી લઈને 30, 35,000, 50,000 યુએસડી સુધીની યરલી ફીઝવાળી કોલેજ યુનિવર્સિટીઝ અવેલેબલ થતી હોય છે. આફ્ટર સ્ટડી પછીની જ્યારે આપણે વાત કરીએ તો કે યુએસમાં બી તમારું જો ભણતર પૂરું થાય ત્યારબાદ સ્ટેપ બેક ઓપ્શનો તમને મળી શકે છે, જેની અંદર J1 હોય, M1 હોય, F1 હોય છે. આ રીતના વિઝા એક્સટેન્શન્સના ઓપ્શન્સ અવેલેબલ થતા હોય છે. તો કદાચ યુએસ તમે જ્યારે બી પ્રાયોરિટી રાખતા હો છો ત્યારે આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે ભણતર પૂરું કર્યા પછીની જે વર્ક પરમિટ તમને મળે છે, તમે તમારું પૈસા સેવિંગ કરી શકો છો તો જ તમારે પ્રાયોરિટી રાખી શકાય છે. આ સિવાય કદાચ જો આપણે વાત કરીએ તો યુએસની અંદર બી સેમ સિસ્ટમ લાગુ પડે છે કે ડ્યુરિંગ સ્ટડી તમને 20 અવર્સ પર વીકનો અધિકાર મળતો હોય છે કે જ્યાં આગળ તમે તમારા એક્સપેન્સીસ કાઢવા માટે તમારું પાર્ટ ટાઈમ જોબ્સ તમે કરી શકતા હો. બને એટલી સરળ ભાષામાં યુએસના વિઝા તમને સમજાવવાની કોશિશ કરી છે. યુએસની એપ્લિકેશન્સ બી તમે કરી શકતા હો છો. પરંતુ મેં કીધું એવી રીતના કે ડિફરન્ટ કન્ટ્રી ડિફરન્ટ પ્રોસેસ હોય છે. અમારો એક પર્પઝ એવો હોય છે, ઉદ્દેશ્ય એવો હોય છે કે વિદ્યાર્થીઓ સુધી માર્ગદર્શન આપીએ. મેક્સિમમ જેટલું કરી શકીએ એટલું કરવાની અમે ટ્રાય કરતા રહીએ છીએ.
આ અમારી એક સરળ ટ્રાય છે કે જેની અંદર અમે લોકો તમારી સુધી માર્ગદર્શન પૂરું કરીએ. તમે તમારી રીતે પ્રોપર રિસર્ચ કરી અને કોર્સ યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો. અને જો માહિતી સારી લાગી છે તો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. અને તમારો ઓપિનિયન કંઈ બી હોય તો ખાસ કોમેન્ટ કરજો. તમારા ક્વેશ્ચન્સ અથવા ફીડબેક હોય તો ખાસ કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.